ચાલો આજે આપણે ટ્રાયલ રેકોર્ડિંગ કરીએ કે ભાઈ ગ્રામર શીખીએ શેઠ સર પાસે. શેઠ સર વળી કયું પ્રાણી છે? શેઠ સર એટલે રાજેશભાઈ શેઠ. હું પોતે વર્ષો લગભગ 30 વર્ષ થયા, પણ લોકો મને શેઠ સર કહેવા માંડ્યા. એટલે મેં મારી જાતને સર કીધી નહોતી. ઘણા બધા લોકો કહેતા બસ પાછળ સર કેમ લગાવો છે? મેં કીધું જો ભણાવીએ ને એટલે બીજા લોકો સર કે. હવે શરૂઆત તો કરવી છે ગ્રામર શીખવાની, પણ હું બ્લેકબોર્ડ કે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ નહીં કરું. સિમ્પલ લોજિક છે. મારા પુસ્તકો, જેટલા પુસ્તકો છે એનું વિવરણ એની પુસ્તકને હાથમાં રાખીને તમારે મારી વિડીયો જોવી પડે, કારણ કે હું પાના નંબર આમાં બોલીશ. તો આપણે શરૂઆત કરીએ છીએ ગ્રામર શીખવાની, વ્યાકરણ ગુજરાતીમાં કહીએ તો. પણ હવે 2 પુસ્તકો છે મારા જ લખેલા, કારણ કે અનુભવ 30-32 વર્ષનો ખરો, એટલે કોઈ શિક્ષક પુસ્તક બનાવે તો સમજી શકાય છે કે કદાચ યોગ્ય જ બન્યું હશે. નાની મોટી ક્ષતિ હોય, માનવીય ભૂલો થઈ શકે, એના હ્યુમન એરર્સ કહેવાય છે. તો પછી પુસ્તકો કયા કયા કે ચાલો શીખીએ ઇંગ્લિશ ગ્રામર શેઠ સર પાસે, અને એનું અંગ્રેજી રૂપાંતર છે કે લેટ અસ લર્ન ગ્રામર with the help of શેઠ સર. સામાન્યપણે આજે જ એક મારા હેલ્પર છે, એની સાથે મારે વાતચીત કરતાં કરતાં મેં પૂછ્યું કે તું એવું ગુજરાતીમાં તું બોલ કે મારા મમ્મી રોજ મંદિરે જાય છે. હવે એમણે શું જવાબ આપ્યો? માય મધર વિલ ગો એવરી ડે ટુ ટેમ્પલ. મેં કીધું આ તો ભવિષ્યકાળ થયો, રોજ જાય છે, એના માટે તું શું કરીશ? પછી તરત એને જવાબ આપ્યો કે માય મધર ગો ટુ ટેમ્પલ. મેં કીધું જો અહીંયા પણ તારી ભૂલ છે. શું ભૂલ છે? કે માય મધર એટલે ત્રીજો પુરુષ એક વચન થયો, 3rd પર્સન સિંગ્યુલર. એટલે હી શી ઈટમાં આવે તો શી છે ને, તો ગોની પાછળ ઈએસ લાગે, ગોઝ ગોઝ. તો માય મધર ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. હવે એમણે ભૂલ કરી હતી કે માય મધર એવરી ડે ગોઝ, માય મધર ગો એવરી ડે ટેમ્પલ એવરી ડે ગમે ત્યાં મુકાતું નથી. કાં તો પહેલાં મૂકો કાં તો છેલ્લે મૂકો. નિયમ એવો કહે છે. પછી તમારી મરજી, તમારે જ્યાં મૂકવું હોય ત્યાં. કારણ કે સામાન્યપણે અંગ્રેજી ભાષાનો અર્થ એ થયો કે તમે બોલ્યા અને સામેવાળાને સમજણ પડી એટલે ભાષા પૂરી, પણ એવું નથી હોતું. વધારે સારું બોલવામાં શું વાંધો છે આપણને? ચોક્કસ યોગ્ય બોલવામાં વાંધો શું છે? નથી કોઈ પરીક્ષા પાસ કરવી આપણે, પણ આપણે આપણી જ પરીક્ષા પાસ કરીને આપણે સારું અંગ્રેજી બોલીએ તો આપણે સારા લાગીએ ને. તો પછી એમણે જવાબ આપ્યો કે હા, માય મધર ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. પછી મેં પૂછ્યું કે કેમ? હવે ભગવાનને ભજે છે, પૂજે છે, સેવા કરે છે, એના માટેનો એમને અંગ્રેજીમાં ક્રિયાપદ ખબર નહોતી, કાં તો એમને સ્મરણમાં નહોતું. મેં કીધું પ્રે, PREY, પ્રે. પછી પાછું મધર છે એટલે પ્રેઝ થશે. યસ, તો માય મધર ગોઝ ટુ ટેમ્પલ એન્ડ શી પ્રેઝ ધેર. ક્યારે? એવરી ડે. ઓકે. પછી મેં તારો ફાધર શું કરે છે? તો કે ટેક્સી ચલાવે છે. મેં તો શું બોલવાનું એના માટે? કે માય ફાધર ડ્રાઇવ્સ a taxi every day. હવે રન્સ પણ થઈ શકાય. માય ફાધર રન્સ અ ટેક્સી એવરી ડે. યુઝ્યુઅલી ડ્રાઈવ વાહનની અંદર અને રાઈડ વાહનની ઉપર. તો જો સ્કૂટર હોય કે 2 વ્હીલર હોય તો માય સિસ્ટર રાઇડ્સ a 2 વ્હીલર. માય ફ્રેન્ડ રાઇડ્સ અ હોર્સ. જેની ઉપર બેસીને કરવાનું હોય ક્રિયા એ રાઇડ થયું, અને વાહનની અંદર હોય તો ડ્રાઈવ. આ થયો સાદો વર્તમાન કાળ, મીન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આટલું સમજાવતા મને 4 મિનિટ ને 50 સેકન્ડ થઈ. હવે આ કાળના ઘણા બધા ઉદાહરણો આપણે ઊભા કરવા પડે. જેટલા ક્રિયાપદ આવે છે ને
કે જવાબ આપવો, કે માફી માગવી, કે ભેગું કરવું, કે આકારણી કરવી, કે હિસાબ કિતાબની તપાસ કરવી, કે રાહ જોવી, કે ટાળી દેવું, ખતમ કરી દેવું, ઇનામ આપવું, કે જાગૃત થવું, આ બધાના જ અંગ્રેજી શબ્દો તમને ખબર હોવી જોઈએ. તો એના માટે મારી જ તૈયાર કરેલી, સંકલન કરેલી વર્બ ફોર્મ્સ, ક્રિયાપદના સ્વરૂપો છે અવેલેબલ. કાં તો તમે ના મળે તો મારી પાસે માગજો, મને તમે વોટ્સએપ કરજો, હું તમારા સરનામે પૈસા તમારા આવશે પછી હું તમને મોકલાવી દઈશ. ચોક્કસ. હવે આપણે બે પુરુષો નક્કી કરવાના, આઈ યુ. આપણે બધા આપણા આઈને યુ ભેગા થયા તો શું થયા? વી. અને તેઓ બહુવચન ધે. હું, તું, તમે, હું, તું, તમે ને આપણે, આ બધા એક ગ્રુપ છે, એક સમૂહ છે. એના માટે ક્રિયાપદ સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર સાદું ક્રિયાપદ લાગે છે, એમાં એસ કે ઈએસ લાગતું નથી. અને હી, શી, ઈટ અને કોઈ પણ નામ, આપણા માતા, પિતા, બેન, ભાઈબંધ, કોઈ પણ નામ આપીએ, શહેર માટે, પ્રાણી માટે, સમય માટે, કોઈ પણ વસ્તુ માટે જે ત્રીજો પુરુષ એક વચન આવે તો એમાં સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એસ કે ઈએસ લાગે છે. એઝ ફોર એક્ઝામ્પલ, વી define some meanings of the spellings or the words. Define. And she defines. My father defines. એસ ને યસ લાગવાનું. તો એનો અર્થ એ થયો કે તમારી પાસે જો 5000 ક્રિયાપદ છે તો તમારે 5000 ક્રિયાપદના વાક્યો એક વખત બોલવા પડે. યુ હેવ ટુ સ્પીક આઉટ. જેટલું તમે અંગ્રેજી બોલશો એ તમારા કાન સાંભળશે અને બ્રેઇન એક્સેપ્ટ કરશે. તમારી આંખો વાંચશે, તમે બોલશો, તમારા કાન સાંભળશે. તો 3 ચેતાતંત્ર કામે લાગે છે, 3 સ્કિલ્સ કામે લાગે છે શરીરની, અને બધું જ બ્રેઇન એક્સેપ્ટ કરે છે. એટલે મહેરબાની કરીને લાઉડલી વાંચવાનું. એસેમ્બલ એટલે ભેગું કરવું. તો માય બ્રધર એસેમ્બલ્સ અ કિટ અને આઈ એસેમ્બલ, આવી રીતે 2 વાક્ય બોલવાના. એક વચન કે હું, તું, તમે અને આપણે, અને તેઓ, આ બધામાં એસ ને ઈએસ નહીં લાગે. જ્યારે કે હી, શી, ઇટ અને નામ, કોઈ પણ ત્રીજો પુરુષ એક વચન છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે, તો એમાં સાદા વર્તમાન કાળમાં કે રોજિંદી ક્રિયાઓ માટે એસ કે ઈએસ લગાડવાનો છે. હવે સાદા વર્તમાન કાળ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કઈ કઈ વસ્તુ હોઈ શકે? રોજિંદી ક્રિયાઓ કે જે કાયમ માટે થાય છે, અત્યારે નથી થતી, પણ એક નિત્યક્રમ છે. ઓફિસે જવું, ઘરે રહેવું, કામ કરવું, ખાવા પીવાની આદત છે, ફરવા જવાની આદત છે, બધી જ આદતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. ઇવન ક્રિકેટની જે રનિંગ કોમેન્ટ્રી છે એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ બોલાય, ભલે આઈએનજી હોય. પિક્ચરની જે સ્ટોરી છે એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બોલાય છે. ઘણી બધી આવા પર્યાય છે, કઈ કઈ જગ્યાએ સાદો વર્તમાન કાળ બોલવાનો છે તમારે, એ તો પુસ્તક વાંચવું જ પડશે ને ભાઈ. બધું જ અહીંયા હું બોલી જઈશ તો તમને પછી વધારે મજા નહીં આવે. એટલે પુસ્તક વાંચો, ફરી પાછું એનું વિવરણ દો, સમજો અને પ્રશ્નો પૂછો મને, તો આવી જ વિડીયો હું તમને ફરી એકવાર પાછી મોકલાવીશ. હવે બોલો, આટલું બોલતા બોલતા મને 8 મિનિટ ને 59 સેકન્ડ એટલે 9 મિનિટ થઈ, એટલે 10 મિનિટનો જો વિડીયો મારી હું તમને મોકલાવું, વારંવાર સાંભળવાની, રિપીટ કરવાની, અને પછી મારો અવાજ જો તમને ગમ્યો હોય તો વાહ વાહ કરવાની, તાલીઓ પાડવાની. ઓકે, બાય બાય.